સમાચાર જાણીએ તો દોસ્તો ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે હવામાનની અત્યારની તમામ આગાહીઓ બદલી ગઈ છે ને ગુજરાતના 8 જિલ્લામાં અચાનક આવી ગયું છે અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ. એટલું જ નહીં, દરિયાની સ્થિતિ પણ વણસથી રહી શકી છે ને જેમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે દોસ્તો ઊભી થઈ છે એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ. જી હા દોસ્તો, આગાહી અનુસાર ચોમાસાએ વેગ પકડ્યો છે અને દક્ષિણ ગુજરાતની સાથે આજે સૌરાષ્ટ્ર જ નહીં, મધ્ય ગુજરાતના વડોદરા સુધીના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને આપણે જાણીશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો છે, કારણ કે સુરતના કેટલાક વિસ્તારોમાં પાછલી 24 કલાકમાં 5 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે ને દોસ્તો રાત્રિથી તો દિવસ વહેલી સવાર આમ પાછલી 24 કલાકથી સતત સુરતના કેટલાય ભાગોમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ. દોસ્તો આપણે જાણીશું કે અત્યારે જે વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગોઠણ સમા પાણી, ખાસ કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા પાણીઓ ભરાતા દોસ્તો હાલ જનજીવન ફરી અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું ને એટલું જ નહીં, હજુ તો આ શરૂઆત છે દોસ્તો. કેટલાક ભાગોમાં આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની પણ આવી રહી છે આગાહી. આપણે જાણીશું આજે કઈ છે આગાહી આવનારી કલાકોની હજુ, જેમાં 1લી 2જી જુલાઈથી લઈ આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાંથી દોસ્તો એક મોટી વરસાદી સિસ્ટમ આવશે ને જે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ કરશે અને હવે પછી શરૂ થઈ રહ્યો છે દોસ્તો ચોમાસાનો ગુજરાતમાં અસલી ખેલ. આ તમામ આગાહીઓ મેળવીએ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને દોસ્તો બતાવી દઈએ તો હાલ તમે અરબ સાગરોના દરિયામાં દ્રશ્ય સેટેલાઇટની અંદર જોઈ શકો છો. કેરળના દરિયાથી લઈ કર્ણાટક, મહારાષ્ટ્રથી લઈ ગુજરાતના દરિયાના વિસ્તારોની અંદર હાલ વાદળોની દોસ્તો ભારે ગતિવિધિ વધી છે ને તેમાં પણ દરિયાની અંદર એક અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્ર કાંઠે ઊભી થઈ છે અને તેની અસરના કારણે જ પાછલી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત જેમાં નવસારી, વલસાડ લાગુના વાતાવરણમાં ધોધમાર કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો ને જેમાં સુરત શહેરને તો ગમરોળી નાખ્યું છે ને દોસ્તો અત્યારે દરિયાની સ્થિતિમાં પણ અત્યારે માછીમાર ભાઈઓને આવનારા 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે. ખાસ સાવચેતી રાખજો, કારણ કે અત્યારના અમે તમને જોઈ શકો છો સેટેલાઇટમાં દ્રશ્ય બતાવી રહ્યા છીએ. મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો છે ને ખંભાત, પેટલાદ, વડોદરા, વાઘોડિયા આસપાસના આમ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર લાગુના વાતાવરણમાં પણ આજ બપોર પછી કેટલાક ભાગોમાં ગાજવીજનો વરસાદ. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ દરિયાના ભાવનગર, અમરેલીના કેટલાક ભાગોમાં પણ ગાજવીજ સાથેનો વરસાદને દક્ષિણ ગુજરાતનું દ્રશ્ય તમે જોઈ શકો છો, જેમાં આજે સુરત, પાછી નવસારી, આ સાથે જોઈ શકો તાપી, વ્યારા અને ચીખલી આસપાસના ભાગોમાં જામ્યો છે બપોર પછીનો વરસાદ. અને આપણે દોસ્તો જાણી લઈએ તો હવે પછીની કલાકોને લઈ કયા ભાગોમાં રહેશે આગાહી જાણીશું. એ પહેલાં તો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગની આવનારી 3 કલાકની જે ટૂંકા ગાળાની આગાહીઓ આવી તેના પર નજર કરીએ તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે દોસ્તો 8 જિલ્લામાં અત્યારે હવામાન વિભાગે અતિ ભારે વાળું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના આણંદ લાગુના વાતાવરણ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, આ સાથે જોઈ શકો છો વલસાડ લાગુના વાતાવરણની સાથે સૌરાષ્ટ્રના 2 જિલ્લા જેમાં ભાવનગર અને અમરેલીના કેટલાય ભાગોમાં આજે પણ હજુ આવનારી કલાકોની અંદર દોસ્તો ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ ગીર સોમનાથ, જૂનાગઢના દરિયાકાંઠાથી અંદરના વિસ્તારો, રાજકોટ અને બોટાદના વાતાવરણ માટે પણ વરસાદને લઈને ભારે યલો એલર્ટવાળી આગાહી આપવામાં આવી. તો દોસ્તો પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ પૂર્વના જે જિલ્લાઓ છે જેમાં તમે જોઈ શકો દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાની અંદર અત્યારે દોસ્તો આવનારી કલાકોની અંદર ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે. દોસ્તો ખાસ આપ જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે ગુજરાતનો ભારતના તમામ રાજ્યનો વરસાદના એલર્ટનો જે નકશો આવ્યો છે જેમાં
આજે ગુજરાતની અંદર વરસાદનું ભારે એલર્ટ આપી દેવામાં આવેલું છે. તો આ સાથે જેમાં ગુજરાત રિજનના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે. તો બીજી તરફ 1 જુલાઈ ઉપરનો પણ આગાહીનો અહીં નકશો જોઈ શકો, જેમાં પણ ગુજરાત માટે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. આ સાથે 2 જુલાઈનો પણ નકશો જોઈ શકો છો. આમ હવે પછી જેમ જેમ દિવસો આવતા જશે તેમ દોસ્તો હવામાન વિભાગે ગુજરાતના સહિત કેટલાય રાજ્યોમાં ચોમાસું આગળ વધે અને અમે તમને અહીં જોઈ શકો છો માછીમાર ભાઈઓ માટેના જે વોર્નિંગ ગ્રાફ આપ્યા છે તે પણ બતાવીએ. 1 જુલાઈ 2 જુલાઈ આમ જોઈ શકો છો ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો જ્યાં અહીં જોઈ શકો છો ખાસ કરીને ગ્રે કલરનો રંગ બતાવવામાં આવી રહ્યો છે તે ભાગોમાં પવનની ઝડપ 40 થી 50 તો દરિયામાં 60 કિલોમીટર જેટલા જોટાના પવનો ફૂંકાઈ શકે છે. અને જેને લઈ ખાસ કરીને પશ્ચિમ ભારતના ઘાટ અને ગુજરાતના દરિયામાં માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો 5 જુલાઈ ઉપર તો અરબ સાગરમાં ફરી તોફાની પવનો ફૂંકાય અને પવનની ઝડપ 70 કિલોમીટરની થઈ જાય ને હવે પછી અરબ સાગરનો દરિયો ભારે તોફાની જોવા મળવાની સંભાવના. તો બીજી તરફ અમે તમને જોઈ શકો છો હવામાન વિભાગે આવનારા દિવસોને લઈ જે એલર્ટવાળી માહિતી આપવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો 1, 2, 3 અને 5 જુલાઈ સુધીની આગાહી આપવામાં આવી. જેમાં દોસ્તો ગુજરાત રિજનની અંદર જોઈ શકો છો 3 તારીખ, આ સાથે 4 તારીખ, આમ 2 તારીખો ઉપર તો કેટલાક ગુજરાત રિજનના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું અત્યારથી જ રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. એટલે ગુજરાતમાં હવે દોસ્તો શરૂ થશે અતિ ભારેના વરસાદો. તો આ સાથે આવતીકાલે ભારેનું યલો એલર્ટ, ત્યાર પછી 5, 6 જુલાઈ ઉપર પણ વેરી હેવી રેન એટલે કે અતિ ભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં 3 જુલાઈ સુધી ભારે વરસાદ ગાજવીજ સાથે પડે. તો 4 અને 5 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના કેટલાક વિભાગો માટે અતિ ભારે વરસાદના એલર્ટ આપી દેવામાં આવેલ છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આજે અને હવે પછી રાતથી લઈ 1, 2, 3 જુલાઈ પછી જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવવાની છે તમામ અપડેટો જાણીએ. ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો દોસ્તો સૌથી પહેલાં સૌરાષ્ટ્ર ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના હવે પછીના ખાસ કરીને બોટાદ આસપાસના વિસ્તારો, તો સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણની સાથે જ રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવે અને એમાં પણ ભાવનગર અને અમરેલીના ખાસ ભાવનગર બોટાદ વચ્ચેના વલભીપુર, સોનગઢ, સિહોર, ગઢડા, લાઠી, ચિત્તલ, ગારિયાધાર, પાલીતાણા આસપાસના કેટલાય ભાગોમાં આવનારી કલાકોની અંદર ગાજવીજ સાથેનો દોસ્તો કોઈક સ્થળે ધોધમાર વાવણીનો વરસાદ થઈ શકે છે અને 1 ઇંચ સુધીના વરસાદ આંકડાઓ સામે આવી શકે છે. આ સાથે રાજકોટ આસપાસના કાલાવાડ, લાલપુરનું વાતાવરણ પણ પલટાવાની સંભાવના છે. જામકંડોરણા, ગોંડલ, ઉપલેટા, આ સાથે જૂનાગઢ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોના વાતાવરણમાં થંડરસ્ટોર્મ રૂપે હળવો છૂટો છવાયો વરસાદ થાય. આમ આજે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોનું વાતાવરણ આગામી કલાકોમાં પલટાઈ શકે છે. તો એટલું જ નહીં, મધ્ય ગુજરાતમાં આવેલો પલટો હજુ પણ દોસ્તો થાય અને જેને લઈ આપ જોઈ શકો છો અમદાવાદના વાતાવરણમાં પણ આજે પલટાની સાથે કોઈક સ્થળે હળવાથી વરસાદ પડી શકે. આ સાથે આપ અહીં મધ્ય ગુજરાતના અન્ય સુરેન્દ્રનગર લાગુ જે ખંભાત, નડિયાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ગોધરાના વાતાવરણમાં પણ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળે. પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો સૌથી વધુ હજુ ગતિવિધિ જોવા મળે ને જેમાં હવે પછી નવસારીના ભાગોમાંથી ભારે વરસાદના દ્રશ્યો સામે આવી શકે છે. આપ અહીં જોઈ શકો છો અરબ સાગરમાંથી નૈઋત્યનો પવન અત્યારે તેજ બની અને ત્રાટકી રહ્યો છે ગુજરાતના દરિયાકાંઠે અને જેને લઈ સુરત, નવસારી અને વલસાડ 3 જિલ્લામાંથી આવનારી કલાકોમાં હજુ પણ 4 ઇંચ આસપાસના વરસાદી આંકડાઓ આવી શકે છે. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ભાવનગર લાગુના ભરૂચ આસપાસના વાતાવરણમાં પણ દરિયાઈ પટ્ટીના ભાગોમાં હળવા ઝાપટાથી હળવા વરસાદો પડી શકે છે. જો કે ઉત્તર ગુજરાત અને દોસ્તો કચ્છની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ખાસ કરીને સાબરકાંઠા આસપાસના કોઈક વિસ્તારોમાં હળવા વાદળાઓ બંધાય, પણ હાલ હજુ ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આગામી 24 કલાકમાં કોઈ એવા મોટા વરસાદની સંભાવના નથી. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત
પૂર્વના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વધુ સંભાવના છે ને એમાં પણ હજુ હાલ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકાના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે, ત્યાં કોઈ મોટી સંભાવના નથી અને કચ્છમાં પણ હાલ કોઈ મોટી વરસાદની દોસ્તો સંભાવના નથી. અને જેનું મૂળ કારણ પણ હાલ ત્યાં જે 700 HPના લેવલ ઉપર જે ચોમાસાનો ભેજ આવવો જોઈએ તે હાલ નથી અને હજુ પણ તે વિસ્તારોમાં સૂકા પવનોની ગતિવિધિ જોવા મળી રહી છે. અને જેને લઈને જ આપ અહીં જોઈ શકો છો કચ્છના અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજ ઓછો હોવાની લઈને વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળે. ખાસ વરસાદની સંભાવના જે અમે બતાવી રહ્યા છીએ તે આટલા વિસ્તારોમાં છે, જેમાં સૌરાષ્ટ્રનો પૂર્વનો હિસ્સો, દક્ષિણ ગુજરાતનો પણ દરિયાથી કાંઠાથી અંદરના અને મધ્ય ગુજરાતના દરિયાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગામી કલાકોની અંદર દોસ્તો આજે તીવ્ર વરસાદ થવાની સંભાવના છે. અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલમાં બંગાળની ખાડી અને અરબ સાગરને લઈને જે સિસ્ટમો અંગેની સ્થિતિ બતાવવામાં આવી તે બતાવીએ. અરબી સમુદ્રની અંદર દોસ્તો ગઈકાલે એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઊભું થયું છે, જે વાતાવરણમાં 5.8 લેવલના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે અને જેને લઈને જ મહારાષ્ટ્રના મુંબઈના ભાગોમાં હાલ દોસ્તો વરસાદ શરૂ છે ને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની દોસ્તો શરૂઆત થઈ છે અને તેને લઈને જ પવનો અત્યારે વધી રહ્યા છે. બંગાળની ખાડીમાં પણ એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હાલ તૈયાર થઈ રહ્યું છે ને અનુમાન છે કે બંગાળની ખાડીમાં દોસ્તો 3 જુલાઈ આસપાસ લો પ્રેશર બનશે, જેની હાલ હવામાન વિભાગે દોસ્તો સત્તાવાર જાહેરાત કરી દીધી છે. અને આપ અહીં જોઈ શકો છો 3 જુલાઈ ઉપર બંગાળ ખાડીના ભાગોમાં એક નવું લો પ્રેશર રચાશે અને અહીં સેટેલાઇટ પિક્ચરમાં આપ જોઈ શકો છો, જેમાં ગુજરાતના દરિયામાં વાદળાઓ છે અને અરબ સાગરમાં હાલ સિસ્ટમ તૈયાર થઈ રહી છે. અને હવે પછી અમે તમને દોસ્તો જે ખાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું છે તેને લઈ માહિતી આવી રહી છે અને કઈ રીતે સિસ્ટમ ગુજરાતના વાતાવરણને અસર કરશે તે બતાવીએ. સૌથી પહેલાં અમે તમને 1 જુલાઈ ઉપર વરસાદની આગાહી બતાવીએ તો દોસ્તો જોઈ શકો છો 1 તારીખ ઉપર ચોમાસું આગળ વધશે. જી હા, ઉત્તર પૂર્વ ગુજરાતના મહીસાગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ગોધરા સહિતના વાતાવરણની અંદર વરસાદની તીવ્રતા વધતી જશે અને સૌરાષ્ટ્રમાં પણ જોઈ શકો છો ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા ભાગોમાં સારો વરસાદ દોસ્તો 1 જુલાઈ ઉપર જોવા મળે. તો દક્ષિણ ગુજરાતમાં તો જણાવ્યા અનુસાર હવે પછી 1, 2 અને 3 જુલાઈની અંદર સુરત, વલસાડ અને નવસારીના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેનો લાભ ભાવનગરના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોને પણ મળી શકે છે અને જેને લઈ તે ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ જોવા મળે. અને આપ અહીં નજર કરો તો ભારેથી અતિ ભારે વરસાદ પણ વલસાડના કેટલાક ભાગોમાં દોસ્તો 2 જુલાઈ ઉપર પડે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે. હવે પછી અમે તમને 3 જુલાઈ ઉપરની ગુજરાતની સ્થિતિ બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો 3 તારીખે અરબી સમુદ્રની અંદર જે અત્યારે સિસ્ટમ બની છે તે વધુ મજબૂત થાય અને જેનો ભેજ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાથી લઈ આપ જોઈ શકો છો વાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, તાપી, વ્યારા, આહવા, ડાંગ, બિલીમોરા, ચીખલી, સુરતના કેટલાય વિસ્તારોના ભાગોમાં હાલ દોસ્તો અનુમાન જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ઘોડાપૂરની સ્થિતિ આવી શકે છે. નદીઓની અંદર પાણી આવે અને કેટલાક વિસ્તારો જેમાં નર્મદા, તો આ સાથે જ દોસ્તો નવસારીની કેટલી પૂર્ણા નદીઓની અંદર પાણીની આવી શકે છે નવી. તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હવે ધીમે ધીમે દરિયાના કાંઠાથી લઈ છૂટા છવાયા ભાગોમાં વાવણીના સારા વરસાદો થતા જશે. ચોમાસું હવે દોસ્તો રફતાર તો પકડશે, પણ અનુમાન છે કે હજુ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોના લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે. હાલની સ્થિતિ અનુસાર અત્યારે કચ્છના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 5 જુલાઈ પછી સારા વરસાદના સંકેતો જોવા મળી રહ્યા છે. જો કે ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં જેમાં ખાસ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય, પરંતુ બનાસકાંઠા, પાટણ તો કચ્છ માટે હજુ દોસ્તો સારા વરસાદ માટે 5 જુલાઈ પછી આવી શકે છે તેવું હાલ જોવા મળી રહ્યું છે. ને હવે વાત કરીએ બંગાળની ખાડીના લો પ્રેશરની.
તો દોસ્તો 3 જુલાઈ ઉપર આ લો પ્રેશર તૈયાર થઈ જાય અને ધીમે ધીમે ત્યાંથી આગળ વધતું મધ્ય ભારત તરફ આવે અને આપ અહીં જોઈ શકો છો 3 તારીખે મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ મંડરાશે. ખાસ કરીને ત્યાર પછી આ સિસ્ટમ જોઈ શકો છો એક બાજુએથી સૂકા પવનોનું જોર લાગશે ને એક બાજુએથી ચોમાસાના પવનો. પરંતુ હાલની જે આવી રહેલી અપડેટ અનુસાર બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવે તેવી હાલ અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને જેના કારણે 4 એમાં પણ 5 જુલાઈ પછી ગુજરાતમાં જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો આ સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં સારા વરસાદો થશે. જો કે અનુમાન છે આ સિસ્ટમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કરી શકે છે, પરંતુ પશ્ચિમ ગુજરાતના, કચ્છના અને કેટલાક અન્ય સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં ઓછી અસર નોંધાય. તેમ છતાં પણ અનુમાન મળી રહ્યું છે તે અનુસાર દોસ્તો 5 તારીખથી લઈ આપ જોઈ શકો છો 12 જુલાઈની વચ્ચે વરસાદનો ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ આવશે ને એ અઠવાડિયા દરમિયાન ગુજરાતના કેટલાય ભાગોમાં નદી નાળા છલકાઈ જાય તેવા જળબંબાકારના વરસાદો થઈ શકે. અને એમાં પણ દોસ્તો અનુમાન મળી રહ્યા છે કે ખાસ કરી અને 15 જુલાઈ સુધીના વાતાવરણમાં નદી નાળામાં નવા નીર આવી જાય અને 10 ઇંચનો ટોટલ વરસાદ કોઈક સ્થળમાં પણ નોંધાઈ જાય તેવી હાલની અપડેટ જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો અમે તમને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જણાવીએ. અંબાલાલ પટેલની આગાહી અનુસાર હવે દોસ્તો ચોમાસું સક્રિય થવા લાગ્યું છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આવનારી 48 કલાકની અંદર કોઈક સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. અને હવે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું સુરતથી આગળ વધી અન્ય સૌરાષ્ટ્રના વાતાવરણમાં એન્ટ્રી કરવાના મોડમાં. અમે તમને ખાસ આપ અહીં જોઈ શકો છો દોસ્તો પડેલા વરસાદને લઈ ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ નોંધાણો તેના દ્રશ્યો બતાવીએ તો મેઘરાજાએ દોસ્તો સુરતને ગમરોળ્યું છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાના જે દ્રશ્યો છે એમાં પણ મેઘરાજાની પાછલી 12 કલાકની તોફાની બેટિંગમાં 5 ઇંચ આસપાસના કોઈક સ્થળે વરસાદો નોંધાણા. અને જેમાં પણ વરસાદી આંકડાઓની વાત કરીએ દોસ્તો તો હજુ પણ સુરત, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે અને ખાસ જેમાં 36 તાલુકાઓમાં બપોર સુધી જોવા મળ્યો વરસાદ. સુરત શહેરમાં 2.3, નવસારીમાં 1.8, વલસાડના ધરમપુરમાં 1.7 અને સુરતના પલસાણમાં પણ 1.6 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે. તો આમ દોસ્તો હવે પછી ખાસ કરીને 3 તારીખ પછી બનનારા બંગાળની ખાડીના લો પ્રેશરને લઈને તૈયાર રહે, કારણ કે ગુજરાતમાં સારા જુલાઈ મહિનાના વરસાદો આવશે ને એ પહેલાં 1, 2 અને 3 તારીખ સુધી રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથેનો હવે દોસ્તો વરસાદ ગમે ત્યારે શરૂ થઈ શકે, કારણ કે ચોમાસાનો અસલી ભેજ હવે ગુજરાતની અંદર આવી ચૂક્યો છે.